વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 3નો આજનો આપણો ટોપિક છે 3.6 ઓહમના નિયમની મર્યાદાઓ, લિમિટેશન ઓફ ઓહ્મ્સ લો. વિદ્યાર્થી મિત્રો, ઓહમનો નિયમ તો તમને ખ્યાલ છે ને, નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં કોઈપણ વાહકમાંથી પ્રવાહ પસાર કરતા વાહકના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તેમાંથી પસાર થયેલા પ્રવાહના સમપ્રમાણમાં હોય છે. આપણે ઓહમનો નિયમ જાણીએ છીએ કે V ઇઝ ઇક્વલ ટુ IR અથવા V ચલે છે I. આ આપણો ઓહમનો નિયમ છે કે પ્રવાહ વધારો તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પણ વધે, અથવા બીજી રીતે બોલવું હોય તો વિદ્યુત સ્થિતિમાન તફાવત વધે તો પસાર થતો પ્રવાહ પણ વધે. હવે મર્યાદા કેમ કહી તેનું પહેલી વાત કરીએ આપણે કે વ્યવહારમાં કેટલાક દ્રવ્યો જેમ કે સિલિકોન છે, જર્મેનિયમ છે, આવા જે અર્ધવાહકો છે, તથા કેટલીક વિદ્યુત પરિપથો જેવા કે તમે ભણશો વિદ્યાર્થી મિત્રો આગળ જતાં પીએન જંક્શન જેમાં ડાયોડનો ઉપયોગ કરવામાં આવે છે, પછી ટ્રાન્ઝિસ્ટરને લગતા જે પરિપથો છે, બરાબર. તો આ જે રચનાઓ છે કે આ જે દ્રવ્યો છે તે ઓહમના નિયમનું પાલન કરતા નથી, બરાબર. એ લોકો ઓહમના નિયમનું પાલન કરતા નથી. કેમ નથી કરતા? કે ઓહમનો નિયમ શું કહે છે? V ચલે છે I, એટલે કે વોલ્ટેજમાં તમે વધારો કરો તો એના સમપ્રમાણમાં પ્રવાહ પણ વધે, એટલે તમારો V વર્સિસ Iનો આલેખ તમારો સુરેખ આવવો જોઈએ. પણ આવા દ્રવ્યો સિલિકોન, જર્મેનિયમ જેવા અર્ધવાહક દ્રવ્યો છે કે પછી આયરા જે પરિપથો છે જે ડાયોડ અને ટ્રાન્ઝિસ્ટરથી બનેલા છે, બરાબર. તો એના માટે તમે જો V વર્સિસ Iના આલેખ તમે ડ્રો કરો ને તો એ આલેખ તમને આ રીતે મળે, વક્ર મળે. એટલે કે V અને I એકબીજાના સમપ્રમાણમાં નથી, એટલે કે આ પરિપથો એ ઓહમના નિયમને અનુસરતા નથી. બીજું કે આમ તો I અને V વચ્ચેનો સંબંધ શું છે? V ચલે છે I, અને તેમ છતાં પણ એ V પર પણ આધાર રાખે, Vની સંજ્ઞા પર. કઈ રીતે વિદ્યાર્થી મિત્રો? પરફેક્ટ સમજો છો કે આપણે સિલિકોન, જર્મેનિયમ જેવા પરિપથોની ડાયોડની જ વાત કરીશું અથવા તો ટ્રાન્ઝિસ્ટરની જ વાત કરીશું, બરાબર. આપણે અહીંયા જોઈએ જો કે V અને Iનો સંબંધ Vના ચિહ્ન પર આધાર રાખે છે. આ શબ્દ આવ્યો, ફરીથી સમજો. I અને Vની વચ્ચેનો સંબંધ એ Vના ચિહ્ન પર આધાર રાખે છે. કઈ રીતે વિદ્યાર્થી મિત્રો? સમજો. જો અહીંયા એક ડાયોડ છે, બરાબર. આ ડાયોડનું ચિહ્ન છે. વિદ્યાર્થી મિત્રો, હું હજુ પણ કહું છું કે હું તમને આગળ જતાં શીખવીશ. આ PN જંક્શન ડાયોડ છે, બરાબર. આ PN જંક્શન ડાયોડ છે. તો અહીંયા શું થયું છે? જે PN જંક્શન ડાયોડ છે એની સાથે મેં બેટરી 20 વોલ્ટની બેટરી જોડેલી છે. તો P એટલે પોઝિટિવ સાથે પોઝિટિવ ને મેં નેગેટિવ સાથે નેગેટિવ જોડેલું છે, બરાબર. અત્યારે તો તમને ખબર છે કે વિદ્યુત પ્રવાહ ક્યાંથી પસાર થાય? ધનથી ઋણ દિશામાં પ્રવાહ પસાર થાય, બરાબર. હવે આના માટેનો તમે જો આલેખ ડ્રો કરો ને વિદ્યાર્થી મિત્રો, આના માટેનો આલેખ ડ્રો કરો તો તમારો એ કંઈક આવા પ્રકારના આલેખ આવે, બરાબર. પણ જો આ જે ડાયોડ રાખ્યો સેમ PN જંક્શન, વોલ્ટેજ પણ એટલો જ રાખ્યો, બરાબર. અને તમે શું કર્યું? ફક્ત બેટરી ઉલટાવી કાઢી, એટલે કે તમે વોલ્ટેજની દિશા બદલી કાઢી, બરાબર. એટલે હવે પ્રવાહ તમારો વિરુદ્ધ દિશામાં વહન પામશે, બરાબર. તો આનાથી કંઈ ફરક પડે? હા, પડે વિદ્યાર્થી મિત્રો. આમાં શું થશે કે હવે તમારો જે ગ્રાફ હોય ને એ તમારો આ રીતે ચાલ્યો જાય, એટલે કે તમારો જેટલા વોલ્ટેજ માટે અહીંયા તમારો ગ્રાફ આ રીતે આવતો હતો ને એને બદલે અહીંયા ગ્રાફ આ રીતે થઈ જાય. એટલે આપેલા વોલ્ટેજ માટે વોલ્ટેજનું મૂલ્ય તો સરખું છે ને વિદ્યાર્થી મિત્રો, પણ તેમ છતાંય પણ તમે જ્યારે વોલ્ટેજની દિશા બદલી નાખો, એટલે કે ચિહ્ન બદલાઈ જાય, તો મળતો પ્રવાહનું મૂલ્ય એક સરખું રહેતું નથી. મારી વાતમાં સમજ પડે છે કે Vનું મૂલ્ય તમે અચળ રાખીને પ્રવાહ એકવાર નોંધી લીધો, Vનું મૂલ્ય અચળ રાખીને આ પસાર થતો પ્રવાહ તમે નોંધી લીધો, અને ત્યારબાદ એ જ મૂલ્યને અચળ રાખીને તમે શું કરીને દિશા ઉલટાવી કરી, એટલે બેટરીના ધન ઋણ છેડા ઉલટાવી કર્યા, તો પ્રવાહની દિશા તો બદલાઈ જ જાય છે, પણ સાથે સાથે તે પ્રવાહનું મૂલ્ય પણ બદલાઈ જાય છે. નોર્મલી કેવું થાય કે ઓહમના નિયમમાં શું થાય કે આપેલા વોલ્ટેજ માટે પ્રવાહનું મૂલ્ય એક ચોક્કસ નક્કી થાય કે આપેલા વોલ્ટેજ માટે પ્રવાહ આ જ મળે, પણ તમે અહીંયા દિશા બદલીને વિદ્યાર્થી મિત્રો, તો એને લીધે આ પરિસ્થિતિનું નિર્માણ થશે. એટલે કે I અને Vનો સંબંધ કોની પર આધારિત છે? Vના ચિહ્ન પર પણ આધાર રાખે. વિદ્યાર્થી મિત્રો, તમને અહીંયા પણ આ આલેખ દર્શાવેલો જ છે. આપણે આ જે ડ્રો કર્યો ને PN જંક્શન ડાયોડ, આ રીતે પોઝિટિવ સાથે પોઝિટિવ અને નેગેટિવ સાથે નેગેટિવ જોડાયેલો હતો 20 વોલ્ટ માટે, અને તે પ્રવાહ I જે મળેલો તેના માટે તમે અહીંયા જુઓ તો 0.6 પણ તમને કંઈક પ્રવાહનું મૂલ્ય મળશે, અને 0.6 વોલ્ટેજ પાસે મિલી એમ્પિયરના ક્રમનું હશે. પણ અહીંયા વિદ્યાર્થી મિત્રો મેં શું કરેલું? આ જે PN જંક્શન ડાયોડ હતો
બરાબર. એમાં મેં શું કરેલી, 2-3 દિશા ઉલટાઈ કાઢેલી ને, એટલે કે મેં આ રીતે કરી નાખેલી. તો આ સંજોગોમાં તમારો જે વોલ્ટેજ છે ને વિદ્યાર્થી મિત્રો, જો 6 વોલ્ટ ગયા પછી પણ તમારો પ્રવાહ શૂન્ય જ છે. અહીંયા 0.6 જ વધી ગયેલો. જ્યારે 6 વોલ્ટ ગયા પછી પણ એ શૂન્ય છે, અને ત્યાર પછી ક્રમશઃ 6 વોલ્ટ બાદ કંઈક વધતો તમને જણાય છે. એટલે ફક્ત તમે શું કર્યું, વોલ્ટેજની દિશા પણ બદલી કાઢીને તો પણ શું થયું, આપેલા વોલ્ટેજે પ્રવાહના મૂલ્ય શું થયા, બદલાઈ ગયા, અને દિશા પણ બદલાઈ ગઈ. મારી તમને સમજ પડે છે ને? હવે ત્રીજો પોઈન્ટ આવ્યો છું કે નોર્મલી કેવું થાય, ઓમના નિયમ માટે જો કે આપેલા એક વોલ્ટેજ માટે પ્રવાહનું એક ચોક્કસ મૂલ્ય જ મળે, બરાબર. વોલ્ટેજના બીજા કોઈ મૂલ્ય માટે શું થાય, પ્રવાહનું બીજું કોઈ એક મૂલ્ય ચોક્કસ મળે, બરાબર. એટલે કે ઓમના નિયમ અમુક પદાર્થો માટે આપેલા વોલ્ટેજ માટે પ્રવાહ માટે અનન્ય છે. અનન્ય એટલે શું, કોઈ એક વોલ્ટેજ માટે કોઈ એક ચોક્કસ પ્રવાહ મળે, કોઈ એક વોલ્ટેજ માટે કોઈ એક ચોક્કસ પ્રવાહ મળે. પણ આપણે સિલિકોન જર્મેનિયમથી બનેલા જે અર્ધવાહકથી બનેલા જે ડાયોડ ટ્રાન્ઝિસ્ટરની વાત કરીએ ને, તો આવા પરિપથોમાં શું થાય ઘણીવાર કે વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો જે સંબંધ હોય ને તે અનન્ય નહીં મળે. એટલે કે એક જ વોલ્ટેજમાં તે એક જ પ્રવાહનું મૂલ્ય મળે એવું નહીં મળે. જો આમાં વધારે નહીં સમજ પડતી હોય ને તો બી તમને એક વાત કહું કે નોર્મલી કેવું થાય, કોઈ પણ સામાન્ય પરિપથમાં આપણે શું જોઈએ કે વોલ્ટેજ પ્રવાહ વધે તો વોલ્ટેજ વધે, અથવા તો ઉલટી રીતે બોલે કે વોલ્ટેજનો તમે વધારો કરો તો પ્રવાહનું મૂલ્ય પણ વધે, બરાબર. વોલ્ટેજમાં વધારો કર્યો તો પ્રવાહમાં પણ શું થયો, વધારો જ થયો. સમજ પડી ને? એટલે શું થશે, વિના કોઈ એક મૂલ્ય માટે આઈનું કોઈ ચોક્કસ મૂલ્ય જ મળે, બરાબર. પણ અમુક પદાર્થો એવા પણ છે કે વીનું મૂલ્ય વધારતા જાઓ ને તો પ્રવાહના મૂલ્યમાં શું થાય, જો વધઘટ થઈ, વોલ્ટેજના વધારા સાથે પહેલે પ્રવાહ વધ્યો, પછી વોલ્ટેજ વધાર્યો તો પાછો પ્રવાહ ગઈ, તો પછી પાછો વોલ્ટેજ વધાર્યો તો પ્રવાહ વધ્યો. હવે આને લીધે શું થશે ખબર, જો કે આ V1ની એક કિંમત માટે પણ આ એક કિંમત મળી પ્રવાહની, અને પાછા V2 બીજા વોલ્ટેજ માટે પણ પ્રવાહની બીજી એ જ કિંમત મળી. એટલે અલગ અલગ વોલ્ટેજ માટે પણ પ્રવાહની કોઈ એક ચોક્કસ મૂલ્ય મળે. એટલે શું થાય, અહીંયા સંબંધ અન્ય નહીં જણાય કે એક માટે એક જ વસ્તુ, એક માટે. અહીંયા શું થયું, 2 વોલ્ટેજ માટે પણ એક જ પ્રવાહ મળ્યો. એટલે તમારી આ અનન્ય એક માટેનો એક સંબંધ જળવાયો નહીં. એટલે વાક્ય શું લખાયું કે અમુક પદાર્થો તથા પરિપથ માટે I વર્સિસ Vનો સંબંધ અનન્ય નથી. હવે આવું ક્યાં થાય છે, તો ગેલિયમ આર્સેનાઇડ જેવી તમે આ રીતનો અર્ધવાહક બનાવો ગેલિયમ આર્સેનાઇડનો, બરાબર. તો આના માટે આવા પ્રકારનો સંબંધ મળે. વિદ્યાર્થી મિત્રો, અગત્યનો ટોપિક હતો, બરાબર સમજજો.